નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથે હવે પછી તો મુશળધાર વરસાદની તોફાની એન્ટ્રીની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે। તેની પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું, કારણ કે અરબી સમુદ્રના દરિયામાં જે સક્રિય બનતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછીની કલાકોમાં પોતાની દિશાઓ બદલીને ધીમે ધીમે મોટો વળાંક લેવાની સાથે દક્ષિણ ભારતના રાજ્યોથી લઈને હવે પછી આપણા ગુજરાતના તમામ વિસ્તારો ઉપર ભયંકર અસરો દર્શાવી રહ્યું છે। આપ અહીં જોઈ શકો છો, ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ભારતના ક્ષેત્ર અને હવે પછી પૂર્વ ભારતના વિસ્તારોમાં અટવાયેલું વર્ષ 2026નું ચોમાસું ફરીથી સક્રિય બનીને હવે પછી ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપ અહીં જોઈ શકો છો, ચોમાસાના ધમાકેદાર આગમન સાથે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અમુક જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે આભ ફાટતું હોય તેમ 3 થી 4 ઇંચ, અમુક ભાગોમાં 5 ઇંચ સુધીના વરસાદો વરસી ચૂક્યા છે। સિસ્ટમની વધતી જતી અસર અને હાલ સિસ્ટમના ભયંકર દબાણને જોતા હવે પછી આગામી 2 દિવસ પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમના એરિયાની અસર શું આપણા ગુજરાત રાજ્યમાં થશે? સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સાબેલાધાર વરસાદ? તો આગામી 3 કલાકમાં કડાકા સાથે ભડાકા અને મિત્રો હવે પછી વરસાદને લઈને કયા જિલ્લામાં દર્શાવવામાં આવી છે અતિ ભારે વરસાદની આગાહી? ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે વાવણીના નવા રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યા છે। આપ અહીં જોઈ શકો છો, ગુજરાત ઉપર ચાલી રહેલું આદ્રા નક્ષત્ર પોતાની તીવ્રતા દર્શાવી રહ્યું છે અને હવે પછી ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને બાંગ્લાદેશના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મધ્યપ્રદેશના તમામ જિલ્લાની અંદર, જેમાં મિત્રો આગામી કલાકોમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર હવેથી યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને મધ્ય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી હાલ અનેક પ્રકારના વરસાદી સિસ્ટમના સ્ટફ લાઇનના ઘેરાવા સક્રિય બનીને મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી તોફાની અસરો દર્શાવી રહ્યા છે। તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા મિત્રો, આપ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતવાસીઓ બારી બારના બંધ કરીને રહેજો તૈયાર। રાજ્યની અંદર મિત્રો આગામી 24થી લઈને આગામી 36 કલાક દરમિયાન અને ત્યાર પછી 6 તારીખની અંદર તોફાની પવનો, તીવ્ર વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી લઈને મિત્રો હવે પછી તો ધોધમાર વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વસતા લોકો જેમ કે માછીમારો ભાઈઓ માટે દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે, કારણ કે અરબ સાગરના દરિયામાં જે સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો, વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનો ઘેરાવો તમે જોઈ શકો છો અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે। તોફાની દરિયો બનતો જોવા મળી રહ્યો છે। તો રાજસ્થાનના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારમાંથી નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું સંકટ ગુજરાતના શું દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી જોવા મળી શકે છે। અરબ સાગરના દરિયાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે 1.5 કિલોમીટરના વિસ્તારમાં અત્યારે રીતસરનું મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે ભયંકર અસરો છે એ વધતી જોવા મળી છે। આમ તો હવે પછી જાણીશું કયા કયા જિલ્લામાં, કયા કયા જિલ્લાના વિસ્તારોમાં
વરસાદને લઈને શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું ચેતવણી દર્શાવવામાં આવી છે? ગુજરાતના જાણીશું કયા જિલ્લામાં મિત્રો તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધતી જોવા મળશે, કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો મિત્રો જાણીશું કયા વિસ્તારમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને શું મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, તેમની સાથે સાથે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું કયા વિસ્તારની સાથે બંગાળની ખાડીના દરિયામાં અને અરબ સાગરના દરિયામાં નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશાઓ બદલાવીને મોટો વળાંક લેવાની સાથે ગુજરાતના કયા વિસ્તારની અંદર હવે પછી કેવું જોર દર્શાવશે, આ તમામ માહિતી મિત્રો એક પછી એક મેળવીશું. એ પહેલાં તમે જોઈ શકો છો ત્યારે પાકિસ્તાનનો વિસ્તાર છે, રાજસ્થાનનો વિસ્તાર છે, ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આંધી તુફાન વંટોળ સાથે તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ત્રાટકવા માટે ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો વાવાઝોડું તોફાની અસર ભયંકર વરસાદની અસરો જાણીશું કયા કયા વિસ્તારમાં તોફાન મચાવી રહ્યું છે, જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છે. ભારતના ખાસ કે મધ્ય પૂર્વ ભારતના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે, જાણીશું કયા કયા ક્ષેત્રમાં તોફાની પવનોની સાથે મુશળધાર વરસાદના મિત્રો નવા જ રાઉન્ડને લઈને અત્યારે અને આગામી મિત્રો 5, 6, 7 અને આવનારી 8 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં કેવી અસરો જોવા મળશે, જેમની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો ખાસ દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. અને હાલ તમે જોઈ શકો છો જે રીતે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ સક્રિય બની છે, સતત ઉત્તર દિશા તરફ આ ચોમાસાની પાંખ આગળ વધી રહી છે. જો દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે તબાહી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો આજની રાત્રિથી લઈને આવનારી કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં કડાકા સાથે ભડાકા અને અમુક ભાગોમાં તો મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો રાજપીપળાનો વિસ્તાર છે ત્યાં ભયંકર વરસાદ જોવા મળશે. ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારની સાથે દહેજના પંથકો છે, કોસંબાના વિસ્તાર છે, આ સાથે ડેડીપાડાનો વિસ્તાર છે, ઉમરપાડાનો વિસ્તાર છે, ભરૂચનો વિસ્તાર છે, વ્યારા, આહવા, આમોદના વિસ્તારની સાથે વડોદરાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતા છે. અનેક વિસ્તારમાં બારડોલીના ક્ષેત્રથી લઈને હવે પછી તો મિત્રો અમુક ભાગોમાં 2-3 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં આવી રહેલા વાતાવરણમાં મોટા પલટાવને લઈને ગુજરાત ઉપર અત્યારે 700 HP સુધીના જે વાદળાઓના લેવલો જોવા મળી રહ્યા છે, જેમાં નવસારીના વિસ્તારોમાં મિત્રો ગઈકાલે તો 3.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો, જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના દ્રશ્યો સામે આવ્યા. બેલીમોરાનો વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો વલસાડ ઉપરના જે વિસ્તારો છે, નવસારીનો વિસ્તાર છે, બેલીમોરા છે, તમે જોઈ શકો આહવાનો વિસ્તાર છે, બારડોલીના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળ્યો છે. રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. ધોધમાર વરસાદને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે કે ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારના વાતાવરણમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. આ સિસ્ટમો તમે જોઈ શકો છો મિત્રો 30 સિસ્ટમ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી આ વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત રાજ્ય તરફ પણ ગતિ કરતી જોવા મળી છે. અને ગુજરાતના હવે પછી ભાવનગરના જે વિસ્તારો છે ત્યાં તમામ પંથકોની અંદર આવનારા દિવસોની અંદર તોફાની મેઘગર્જના સાથે ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે. તો બીજી તરફ તમે જોઈ શકો તુલસીધામનો વિસ્તાર, વિસાવદરનો વિસ્તાર છે, કોડીનારનો વિસ્તાર છે, વેરાવળનો વિસ્તાર છે, ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળશે. અનેક પંથકોમાં તોફાની પવનોની તીવ્રતા પણ અત્યારે વધી રહેલી જોવા મળી છે. વરસાદનું દબાણ જોવા મળ્યું છે. માંગરોળનો વિસ્તાર છે, સાથે મિત્રો જૂનાગઢના કેશોદનો વિસ્તાર છે, હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ભાણવડના વિસ્તારોમાં જૂનાગઢના ઉપલેટા, કુતિયાણાના ક્ષેત્રથી લઈને હવે પછી પોરબંદરના વિસ્તારો છે, ચીખલીનો વિસ્તાર, ભાણવડનો વિસ્તાર છે, મિત્રો ભાટિયા છે, ખંભાળિયાનો વિસ્તાર છે, લાલપુર છે, કાલાવાડનો વિસ્તાર છે, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. તો બીજી તરફ મિત્રો આપણે ગુજરાતના દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં, ઓખા બંદરના ભાગોમાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની ચેતવણી હાલ મિત્રો એલર્ટો જાહેર કરવામાં આવ્યા. જસદણ છે, બોટાદનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ મિત્રો મધ્ય ભારતના વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો
એક મજબૂત વરસાદી સિસ્ટમ શું કદાચ ગુજરાત રાજ્ય ઉપર અસર પહોંચાડી શકે છે? ગુજરાતના કયા વિસ્તારમાં કેવી અસરો જોવા મળશે? અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો, બદલાતા દિવસોને લઈને, વાતાવરણને લઈને. મિત્રો, છેલ્લા ઘણા દિવસથી 75% સુધીના વિસ્તારોમાં છે ચોમાસાનું આગમન થયાના સમાચાર, પરંતુ ગુજરાતનું ચોમાસું અટકી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેમાં મિત્રો લુણાવાડા છે, સાથે મિત્રો ડાકોરનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી શકે છે. આમ તો મિત્રો અમદાવાદ છે, મહેમદાબાદનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ અને ગાજવીજ સાથેના તોફાની પવનોની તીવ્રતાની અસરો પણ જોવા મળી રહી છે. તો મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે આગામી કલાકોમાં ગુજરાતમાં થંડરસ્ટોર્મની સાથે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થશે. બંગાળની ખાડીમાંથી પણ નવી વરસાદી સિસ્ટમો આગળ વધી શકે છે. અને મિત્રો ગુજરાતના તમામ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો, સ્ટફ લાઇનની અસરો દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજથી લઈને આગામી 6 જુલાઈ અને ત્યાર પછી મિત્રો અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ જિલ્લાને લઈને ભારેથી ભારે વરસાદ પડવાની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો વરસાદની સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી થશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, ત્યાં જળબંબાકારથી લઈને મિત્રો અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાત ઉપર મેઘરાજા ભૂકા બોલાવતા જોવા મળવાનું છે. વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આગામી 6 જુલાઈ સુધીનું હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું. ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદ, જેમાં મિત્રો આજે 1 જુલાઈ છે ને આજ રોજ અને આવતીકાલના રોજ ગુજરાતમાં વરસાદનું જોર એકદમ વધી જશે. ગુજરાતમાં મિત્રો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર કદાચ તોફાની પવનોની સાથે વાવણી લાયક વરસાદ તો આગામી 3 જુલાઈના રોજ, 4 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો આખા ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે સામે આવી છે. મેઘરાજા ભૂકા બોલાવવાના છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો અતિ ભયંકર વરસાદનું કદાચ રેડ એલર્ટ પણ લગાડી દેવામાં આવે. આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને મિત્રો તમે જોઈ શકો છો 4 તારીખ અને 3 તારીખના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના ભાગો માટે દર્શાવવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભયંકર મેઘગર્જના શરૂ થશે. મોટી વરસાદની ચેતવણીઓ પણ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ગુજરાત રાજ્યમાં હાલ જે દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. તીવ્ર મેઘગર્જના સાથે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે. આપ જોઈ શકો છો વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે પોતાની અસરો ગુજરાતના જુદા જુદા વિસ્તારો ઉપર દર્શાવી શકે છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં રેનફોલ ખાસ વરસાદના વિતરણના જે નકશાઓ છે પણ રજૂ કરી દેવામાં આવ્યા છે. નકશાઓ ઉપર થોડીક વિગતવાર માહિતી મેળવીએ. આપ અહીં જોઈ શકો છો મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં જાણીશું કયા જિલ્લાની અંદર કયા વિસ્તારમાં અત્યારે ચોમાસું પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે. આગામી કલાકોમાં ચોમાસું મિત્રો કયા વિસ્તારની અંદર ગતિ કરશે. આગામી 2 થી લઈને મિત્રો 3 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે. આપ અહીં મિત્રો જોઈ શકો છો જે રીતે મોડેલો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના પૂર્વ અનુમાન સામે આવ્યા કે જેમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે, પરંતુ અત્યારે કયા ક્ષેત્રમાં નવા વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પસાર થઈ રહ્યો છે, કઈ વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની જે અસરો છે એ કદાચ સંપૂર્ણ એરિયાની અંદર જે મિત્રો અત્યારે દિવસો પસાર થઈ રહ્યા છે તેમ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે. ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા ભૂકા કાઢી નાખ્યા છે ને હવે આ સિસ્ટમ કદાચ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર દિશા અથવા તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ આગળ વધી જશે. અને સૌપ્રથમ મિત્રો આપ અહીં જોઈ શકો છો ચોમાસાની જો વાત કરવામાં આવે તો હાલ ચોમાસું છે મિત્રો ધીમે ધીમે મધ્યપ્રદેશ, છત્તીસગઢનો વિસ્તાર છે. સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો હવે પછી ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ ચોમાસું સતત ઉત્તર દિશા તરફ પણ ગતિ કરતું જોવા મળી શકે છે. પરંતુ વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની સાથે હવે પછી ચોમાસું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારથી લઈને
ખાસ સુરતના વિસ્તારો છે, ઇન્દના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમનું માળખું બની રહ્યું છે, મજબૂત વરસાદી સિસ્ટમનું, એમને લઈને મિત્રો અત્યારે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપ જોઈ શકો છો. અત્યારે ગુજરાતના 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર. હવે પછીના દિવસોની અંદર ક્લાઉડ ઉપર પણ તમે નજર કરી શકો છો, વરસાદી વાતાવરણ જોવા મળશે. દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, દીવના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પરંતુ મિત્રો જાણીશું આજે છત્તીસગઢના વિસ્તારોની અંદર, નવી દિલ્હીના વિસ્તારોમાં શું ચોમાસાનું આગમન થયું છે કે પછી કેમ નહીં. કારણ કે તમે જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને હવામાન વિભાગ તરફથી પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનોની તીવ્રતા, અને લાઈવ તમે જોઈ શકો છો તોફાની મેઘરાજા પણ બેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી. એક તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં આવનારી કલાકોમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે, જ્યારે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદના માવઠાં જોવા મળશે. એ ઉપરાંત અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદી સિસ્ટમનું સંકટ છે ગુજરાત નજીક ગતિ કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાં લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ આપણે જાણીશું. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી કલાકોમાં મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. 4.5 ઇંચથી લઈને મિત્રો 5.8 કિલોમીટરના વિસ્તારમાં મજબૂત વરસાદી સિસ્ટમનું સ્ટોપ લાઇન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘખાંગા થઈ રહ્યા છે. બાંગ્લાદેશના વિસ્તારોમાં પણ ચોમાસું અત્યારે સક્રિય થયા પછી આ ચોમાસું મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તો બીજી તરફ અત્યારે દક્ષિણ પૂર્વ ચીનના વિસ્તારોમાં પણ વાવાઝોડું છે સક્રિય બન્યું છે, અને વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં બનતી જે વરસાદી સિસ્ટમોને પણ વેગ આપી શકે છે. મિત્રો વરસાદી સિસ્ટમને તમે જોઈ શકો છો મોટાભાગના ફેરફારના કારણે ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા જે આદ્રા નક્ષત્ર છે, આદ્રા નક્ષત્રને લઈને શું આગાહી કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે સાથે મિત્રો તમે અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાતના ખાસ કરીને અત્યારે વધારે ભાગોમાં વરસાદની શક્યતા નથી, પરંતુ ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને 6 જુલાઈ પછી વરસાદનું સંકટ છે એ ટોળાતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં અત્યારે જે પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ જ રીતે મિત્રો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘખાંગા થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાં પણ તોફાની વરસાદી સિસ્ટમની અસરો છે એ વધતી જોવા મળી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મિત્રો દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોમાં તમે જોઈ શકો છો તોફાની